જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વઢેરા ગામમાં ફસાયેલા લોકો માટે સ્થાનિક પોલીસ દેવદૂત બનીને વહારે આવી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જાફરાબાદ પંથક પાણી થઈ ગયું છે. જાફરાબાદનું વઢેરા ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ કટોકટીની પળોમાં જાફરાબાદ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભયજનક પૂરની વચ્ચે જાફરાબાદ પોલીસે જીવના જોખમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે પોલીસે પાણીમાં ઉતરીને ફસાયેલા માસૂમ બાળકો અને અસહાય વડીલોને પોતાના ખભા પર બેસાડી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મુશ્કેલીના આ સમયે સ્થાનિકો માટે ખાખી વર્દી સાચે જ તારણહાર સાબિત થઈ છે. પોલીસની આ સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક મોટી જાનહાનિ ટળી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયા પર લોકો પોલીસની આ કામગીરીને ભારે બિરદાવી રહ્યા છે. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ.